જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ। તો સ્વાગત છે તમારું અમારા નવા મિની વ્લોગમાં। કેમ છો બધા? મજામાં ને? અમારે બપોરે રસોઈ બનાવવાના હતા ને આ બેન અમારા ત્યાં આવીને બેસી ગયા હતા। કોઈ ન બેસે ને એવી જગ્યાએ એને બેસવાની, આ કઈ બેસવાની જગ્યા કહેવાય। મારે બપોરે જમવામાં મગની દાળ બનાવવાની હતી, તો મગની દાળ બનાવીને આપણે આરવને મૂકવા જવાનું હતું સ્કૂલેથી મૂકીને જમીને ફ્રી થઈને આ બેનને અમારા સુવડાવવાના હોય, તો એ સુવામાં 1 કલાક કરે ને એની ટીંગી હારે લઈને સુવે। ત્યાર પછી વાગી ગયા હતા 4:30। આપણે ચા પાણી પીને મારે જવાનું હતું દૂધ લેવા, કેમ કે દૂધ તો આપણે ફરજિયાત લેવા જવું પડે ચા પાણી પીવા વેરી। એટલે જો સાંજે દૂધ ગરમ કરીને બનાવવાની હતી વઘારેલી ખીચડી બનાવીને ડુંગળી સુધારી અને એટલે આંખો એટલી પડે કે આમ વાત જવા દે। પછી જો સાંજે બહાર નીકળીને જોઈને તો અહીંયા દાર આવ્યો હતો, હજી ધૂપચરા કરીને નવરા થયા ને ત્યાં બધું ઉડવાની તૈયારી। જોકે એવું વાંધો ન આવ્યો, ગારો હતો એટલે બહુ ઉડ્યું નહીં ને। ત્યાર પછી મેં ગાંઠિયા લેવા હતા, આપણે ખાઈ દીધા ગાંઠિયા। તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કરી દો સબસ્ક્રાઈબ।